હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું। તો આજે આપણે જોઈશું ધોરણ 8 નું પ્રકરણ 8 ઘર અને જેનો પ્રકાર છે સંવેદન કથા અને તેના લેખક છે ભોળાભાઈ પટેલ। આ મોસ્ટ આઈએમપી છે એટલા માટે યાદ રાખવું તેનો પ્રકાર અને તેના પાઠના લેખકો। સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ વિકલ્પોથી। તો પ્રશ્ન પહેલો છે કે ઘર પાઠના લેખકનું નામ જણાવો, તો કે ભોળાભાઈ પટેલ। નીચેનામાંથી કયો પ્રકાર ઘર પાઠનો છે, તો કે સંવેદન કથા। લેખકના ગામમાં જૂના પડોશીઓ ક્યાં રહેતા થઈ ગયા હતા, તો કે શહેરમાં। લેખકના પિતાએ ઘરના ચણતર માટે ગાર કરવા કયા તળાવની ચીકણી માટીનો ઉપયોગ કર્યો હતો, તો કે આંબા તળાવ। લેખકના ઘરની ઓસરીમાં કોનો ચોકો થયો ન હતો, તો કે બાનો। લેખકના મિત્ર ગૃહભંગ થઈ હવે ક્યાં રહે છે, તો કે અમદાવાદમાં। કાશીફોઈ રેતની કલાકની શીશી લઈ રોજ શું કરતા, તો કે સામાયિક એટલે કે નૃત્ય કર્મ। લેખકના મતે ઘર એટલે, તો કે ભાવના। લેખક કયા મિત્રને ગામનું ઘર જોવા સાથે લઈ ગયા, તો કે નગરવાસી મિત્ર। લેખકના ગામડાના ઘરમાં પછીતનો ઓરડો શાનાથી ભરેલો રહેતો, તો કે કોઠીઓ અને કોઠલાઓથી। પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો। તો પેલી છે કે શહેરમાં સ્થિર થયા પછી લેખકનું ગામડાનું ઘર લગભગ ખાલી જગ્યા રહેતું હતું, તો કે બંધ। ઘર બાંધવા લેખકના પિતાજી ખાલી જગ્યા બળદગાડામાં ઈંટો તાણી લાવેલા, તો કે પોતાના। ગામડાના ઘરના આંગણામાં ખાલી જગ્યા સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયેલા, તો કે જ્ઞાતિજનો। ચોથું છે ગામના ઘરમાં આંગણામાં ખાલી જગ્યા અને બળદ બંધાતા હતા, તો કે ભેંસ। ખાલી જગ્યાના મૃત્યુ પછી બા લગભગ ઉદાસીન રહેતા, બાપુજી। ઘરની ખાલી જગ્યા બેસીને લેખકે પોતાનો એકડો ઘૂંટ્યો હતો, ઓસરીમાં। પછીતના ઓરડામાં ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો ખાલી જગ્યા લટકતો, તો કે રવૈયો। એના પછી છે પ્રશ્ન નંબર 3 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન પહેલો છે કે ઘર ખુલ્લું રહેવાને કારણે વધારે જીર્ણ બનતું જતું હતું, તો કે ખોટું। બાપુજીને સંમતિ લઈ ઘર વેચવાનો વિચાર પાકો કર્યો, તો કે ખોટું। ત્રીજું છે કે કાશીફોઈ જ્યાં રોજ સામાયિક કરતા ત્યાં હવે એક પોલીસવાળા સૂતા જોવા મળે છે, તો કે ખોટું। ચોથું છે કે લેખકના ઘરની સામેના ઘર માલિકે પ્રૌઢ વયે પણ લગ્ન કર્યા, તો કે ખોટું। જોતજોતામાં તો નાના મોટા પરિવારજનોથી ગામનું સૂનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું, તો કે સાચું। ગામડાના ઘરની પ્રત્યેક દિવાલ લેખકને ઠપકો આપવા લાગી, તો કે સાચું। બા ઘર વેચવાની વાત જાણી ખૂબ જ રડી હતી, તો કે સાચું। એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠને આધારે લખો। તો તમે જે પાઠ વાંચ્યો છે એમાં આ વાક્ય જે આવે છે એ વાક્ય કોણ બોલે છે અથવા કોની દ્વારા બોલાયેલું છે એ અહીંયા લખવાનું છે। તો તમે આમાંથી જોઈને અથવા પાઠ વાંચીને તમે લખી શકો છો। એના પછીનો પ્રશ્ન નંબર 5 છે કે નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો। પેલું છે કે લગભગ બંધ રહેતા ગામડાના જૂના ઘર વિશે લેખકને શું વિચાર આવ્યો, તો કે લગભગ બંધ રહેતા ગામડાના જૂના ઘર વિશે લેખકને તેને વેચી દેવાનો વિચાર આવ્યો। લેખકનું ઘર સાથી જીર્ણ થતું જતું હતું। લેખકનું ઘર જીર્ણ થતું હતું કારણ કે તે બંધ પડી રહેતું હતું। ત્રીજું છે કે ચોમાસું ભારે હોય તો લેખકના ઘરની શી હાલત થતી, તો કે ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે, પરિણામે ઘરમાં તિરાડ
પડતી. પ્રશ્ન નંબર 4 કે ઘર વેચવા માટે લેખકે કોને ભલામણ કરી હતી? તો કે ઘર વેચવા માટે લેખકે ગામડામાં રહેતા પોતાના વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી હતી. પ્રશ્ન નંબર 5 કે ઘરના બારી બારણા વગેરેના લાકડા માટે લેખકના પિતાએ શું કર્યું હતું? તો કે ઘરના બારી બારણા વગેરેના લાકડા માટે લેખકના પિતાએ પોતાના ખેતરના જૂના લીમડા પાડ્યા હતા. પ્રશ્ન નંબર 6 કે ગામડાનું ઘર બનાવવામાં બાએ શું મદદ કરી હતી? તો કે ગામડાનું ઘર બનાવવા બાએ ગારના તગારા છેક મોભારા સુધી ચઢાવ્યા હતા. પ્રશ્ન નંબર 7 કે લેખકને જૂના ઘરમાં આંગણામાં ઢોર ઢાખર જોઈને કેવું લાગ્યું? લેખકને જૂના ઘરના આંગણામાં ઢોર ઢાખર જોઈને જાણે બધા જ એક સાથે ભાંભરી ઉઠ્યા હોય એવું લાગ્યું. પ્રશ્ન નંબર 8 કે લેખકના જૂના ઘરના ઓરડામાં હજી કઈ વસ્તુઓ હતી? તો કે લેખકના જૂના ઘરના ઓરડામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકતો હતો. પ્રશ્ન નંબર 9 કે લેખકના બા ક્યારે ખૂબ રડ્યા હતા? તો કે લેખકના બાપુજીના અવસાન વખતે નહોતા રડ્યા, એટલા ઘર વેચવાની વાત યાદ કરીને રડ્યા હતા. પ્રશ્ન નંબર 10 કે ધીરે ધીરે હિબકા વચ્ચે લેખકની બાએ ઘર વિશે શું કહ્યું? તો કે ધીરે ધીરે હિબકા વચ્ચે લેખકની બાએ ઘર વિશે કહ્યું કે આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે. પ્રશ્ન નંબર 6 કે નીચેના દરેક પ્રશ્નોનો 2 થી 3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું ન હતું? તો કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ રહ્યું ન હતું કારણ કે તે લગભગ બંધ રહેતું હતું. જૂના પડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. ત્યાં નવા પડોશીઓ આવી ગયા હતા. તેની સાથે હજુ કોઈ નાતો જ બંધાયો ન હતો. પ્રશ્ન નંબર 2 કે લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી અને કેમ? તો કે જ્યારે લેખકે ઘર વેચવાનો વિચાર કર્યો ત્યારે એ જ ક્ષણે તેમના મનમાં વ્યથા જાગી કે શા માટે બાપ દાદાનું ઘર વેચી નાખવું? કેમ કે જૂનું ઘર તેમના માટે બાળપણની યાદો, તેમના માતા પિતા અને પરિવાર સાથે જોડાયેલું હતું. વળી ઘર વેચવાથી તેમને લાગ્યું કે તેઓ તેમની જૂની યાદો ગુમાવી દેશે. પ્રશ્ન નંબર 3 કે લેખકનું જૂનું ઘર ક્યાં ક્યાં સંસ્મરણોની સાક્ષી બનેલું હતું? લેખકના જૂના ઘરમાં તેમના ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો, તેમના દાંપત્ય જીવનની શરૂઆત થયેલી અને એ જ ઓરડામાં તેમના સંતાનોનો જન્મ પણ થયેલો. આવા અનેક સારા માઠા પ્રસંગો તેમના જીવનમાં આવ્યા. આમ લેખકનું જૂનું ઘર તેમના સ્મરણોની સાક્ષી બનેલું હતું. પ્રશ્ન નંબર 4 કે લેખકના ગામડાના ઘરમાં આંગણામાં કયા કયા કાર્યો થયા હતા? તો કે લેખકના ગામડાના ઘરના આંગણામાં તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયા હતા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયા હતા. ત્યાં પડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભકથાઓ થયેલી હતી. પરિવારના અબોલ સભ્યો જેવા પ્રાણીઓ ભેંસ, બળદ, રેલા બંધાતા. પ્રશ્ન નંબર 5 કે ઘર છો રહેતું એવું લેખકને સાથી થવા માંડ્યું. ઘર છો રહેતું એવું લેખકને થવા માંડ્યું કેમ કે તેમને ઘર સાથે જોડાયેલી કેટલીક બાબતો યાદ આવી, જેવી કે જૂનું ઘર તોય બાપ દાદાનું ઘર, જે માત્ર 4 દિવાલો અને છાપરાનું મકાન નથી, તે માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. આમ ઘર વિશેની લેખકની ભાવના મહાન હતી. પ્રશ્ન નંબર 6 કે ઘણા વખતનું બંધ ઘર સાથે ખુલ્યું. તો કે લેખક તેમના પરિવાર સાથે બાપ દાદાના એ જૂના ઘરમાં સાથે રહેવાનો વિચાર કરી ગામડે આવ્યા હતા. આથી ઘણા વખતનું બંધ રહેલું ઘર લેખક અને તેમના નાના મોટા પરિવારજનોના
આવવાની ફરી એકવાર ખુલ્યું અને જોતામાં તો સૂનું જૂનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું હતું. લેખકના ગળે ડૂમું ભરાવા જેવું સાથી થઈ ગયું. ઘરમાં પ્રવેશતા જ લેખકને તેમના બાળપણના સ્મરણો તાજા થઈ ગયા અને તેમને ઘરની દિવાલો, આંગણું ને ઓરડામાં તેમના ઢોરઢાખર અને પરિવાર સાથે પસાર કરેલો સમય યાદ આવ્યો. આ આંગણામાં જ તોરણ નીચે તેમની બહેનો પરણવા બેઠી હતી અને દાદાને બાપુની નનામીઓ બંધાઈ હતી. આવા કંઈક કેટલાય સ્મરણોથી લેખકના ગળે ડૂમું ભરાવા જેવું થઈ ગયું. પ્રશ્ન નંબર 8 કે ઘરના કાઢશો એવું બાએ સાથી કહ્યું. બાને ઘર સાથે ખૂબ લગાવ હતો. તેમને લાગતું હતું કે ઘર તેમના પરિવારોની ઓળખ છે. ઘર વેચવાથી તેમના પરિવારની યાદો અને ઓળખનું વિસ્મરણ થઈ જશે. આથી ધીરે ધીરે હિબકાં વચ્ચે લેખકની બાએ ઘર વિશે એવું કહ્યું કે ઘર ના કાઢશો. પ્રશ્ન નંબર 9 કે ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું અને સાથી. ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ મોટા ભાઈ એટલે કે લેખકને કહ્યું. કારણ કે લેખક ઘર વેચવા માંગતા હતા. પણ નાના ભાઈને એવું થવા માંડ્યું કે ઘર વેચવું અત્યારે યોગ્ય નથી. ઘર ના હોય તોય ઘરની ભાવના ભલી. આથી નાના ભાઈએ લેખકને થોડો સમય રાહ જોવા માટે સમજાવતા હતા. પ્રશ્ન નંબર 10 કે છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો અને કેમ? તો કે હા, છેલ્લે ઘર વેચવા બાબતે લેખકનો નિર્ણય મને ગમ્યો. કેમ કે લેખક અને તેમના ભાઈઓએ છેલ્લે બાપ દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. ગામડાનું ઘર કાયમ માટે કાઢી નાખવાનું હોવાથી તેઓ છેલ્લી વાર બધા સાથે એ ઘરમાં રહેવા માંડ્યા હતા. આ નિર્ણયથી પરિવારનું એકબીજા સાથેનું જોડાણ મજબૂત થશે અને ઘર સાથે જોડાયેલી ભાવનાઓને પોષણ મળશે. પ્રશ્ન નંબર 7 કે લેખકના પ્રશ્નોના ઉત્તર લખો. તો કે લેખકને પોતાના ઘરને લગતા કયા સ્મરણો સાંભળે છે? તમારા શબ્દોમાં લખો. તો કે લેખકને તેમના ઘરને લગતા અનેક સ્મરણો સાંભળે છે. જેમાં ઘર બનાવવાની શરૂઆતથી લઈને ઘર વેચવાના નિર્ણય સુધીની તમામ ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમને એ સમય પણ યાદ આવે છે જ્યારે તેમના પિતાએ આ ઘર બનાવવાનું સપનું જોયું હતું અને કેવી રીતે તેમણે જાતે જ આ ઘરનું નિર્માણ કર્યું હતું. ઘરનો દરેક ઓરડો, આંગણું અને ઓસરી તેમના બાળપણની યાદોથી ભરેલા છે. લેખકને એ સંભારણું છે કે તેઓ આંગણામાં રમતા હતા, ઓસરીમાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને ઉચ્ચ અભ્યાસના ગ્રંથો પણ ત્યાં જ બેસીને વાંચતા હતા. ઘરના ઓરડાના દરેક ખૂણામાં પરિવારની યાદો વણાયેલી છે. આ ઘર માત્ર ઈંટો અને પથ્થરોથી બનેલું ન હતું, પરંતુ તેમના પરિવારની ભાવનાઓ અને પ્રેમથી બનેલું હતું. ઘર વેચવાનો નિર્ણય લેતા પહેલા લેખકને આ તમામ સ્મરણો યાદ આવ્યા અને તેમને ખૂબ જ દુઃખ થયું. પ્રશ્ન નંબર 2 કે લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે? તારવો અને લખો. તો કે લેખકને તેમના પિતાએ બનાવેલા ઘરને વેચવા બાબતે કેટલાક પ્રશ્નો થયા છે. તો કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું? શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું? જૂનું તોય બાપ દાદાનું ઘર એ ઘર છે, માત્ર 4 દિવાલો અને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર એ તો ભાવના છે. પછી લેખકને એમ પણ પ્રશ્ન થયો કે જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શું અર્થ? આ ઉપરાંત આ ઘર વેચવાથી ઘર સાથે જોડાયેલા તમામ ભાવનાસ્પર સ્મરણોને ભૂલી જશે. એવા કેટલાક પ્રશ્નો પણ લેખકના મનમાં ઉઠતા હશે. પ્રશ્ન નંબર 3 કે ઘર એક એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલી અનુભૂતિ તમારા શબ્દોમાં લખો. તો કે ઘર એકમમાં લેખકે ઘર વિશે
અનુભવેલી અનુભૂતિને ખૂબ જ ભાવનાસ્પદ રીતે વ્યક્ત કરી છે. જ્યારે તેઓ ઘર વેચવાનો વિચાર કરે છે ત્યારે તેમને તેમના ઘર સાથે જોડાયેલા સ્મરણો અને ભાવનાઓ ઘેરી વળે છે. તેમને સમજાય છે કે ઘર માત્ર 4 દિવાલો અને છાપરાવાળું મકાન નથી, પરંતુ એ ભાવના છે. ઘર પ્રત્યેનો તેમનો લગાવ અને તેમના પરિવારના સ્મરણો આ એકમમાં ખૂબ જ અસરકારક રીતે રજૂ થયા છે. લેખક જ્યારે ઘર વેચવા તૈયાર થાય છે ત્યારે ઘરની દરેક વસ્તુ જાણે તેમને ઠપકો આપતી હોય તેવું લાગે છે. તેઓ ઘરને વેચવાના નિર્ણય માત્રથી વ્યગ્ર થઈ જાય છે અને ખૂબ જ દ્વિધા અનુભવે છે. એ પછીનો છે પ્રશ્ન નંબર 8 કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તો પહેલો છે કે લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંથી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. તો આપણે જોઈએ કે ભાગ્યશ્રીએ તેના પિતાના ગામડાનું છેક જૂનું જીર્ણ ઘર બનાવવાનું નક્કી કર્યું. વ્યવહારની બાબતોમાં કુશળ, વ્યવહાર દક્ષ માણસોની એણે સલાહ લીધી. માટીની ભીતનું નાનું ઘર એટલે કે ખોરડું પિતાના સ્વપ્નનું ઘર હતું. છાણ માટીના ગારા એટલે કે ગાર થી લીપી એને બનાવ્યું હતું. અહીં ઘરની આગળ શરૂના ખુલ્લા ભાગ એટલે કે ઓસરી માં સૌ રમતા. ઘરની પાછલી ભીત એટલે કે પછીત તો પડું થઈ રહી છે. ઘરની બાજુની દિવાલ એટલે કે કરો પણ ખાસી એવી ધોવાઈ ગઈ છે. છાપરાના ટેકા રૂપ મુખ્ય આડું લાકડું એટલે કે મોભ પણ સડી ગયું છે. ઘરની આવી પરિસ્થિતિ જોઈને લાગણીના ઉભરાથી છાતીમાં ડચુકો એટલે કે ડૂમો ભરાઈ ગયો. પ્રશ્ન નંબર 2 કે રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો. અહીંયા રેખાંકિત એટલે કે લાઈન આપી છે એ રૂઢિપ્રયોગ છે અને તેનો અર્થ એટલે કે રેખાંકિત શબ્દોમાંથી અહીંયા જે લાઈન આપી છે એને લગતો રૂઢિપ્રયોગ મૂકવાનો છે અને ફરી પાછો અહીંયા ફકરો લખવાનો છે. આપણે સીધો રૂઢિપ્રયોગના અર્થવાળો ફકરો જોઈએ. તો કે કોમલ સાયકલ પરથી પડી, તેના પગમાં સૂળ ઉપડી. ઘડીક તો એ નિઃશબ્દ થઈ, એને પોતાની કરમકથની સમજાઈ ગઈ. એ તરત ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરીને દહાડા કાઢવા પડે તેમ હતું. આમ પથારીમાં પડ્યા રહેવું એને ગોઠતું ન હતું, છતાં એણે ધીરજ ધરી. જ્યારે એનો પગ સારો થયો ત્યારે એણે નિરાંત થઈ. પ્રશ્ન નંબર 3 છે કે તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા માટે ઉદાહરણ મુજબ નીચેના આપેલા પ્રશ્નોનો શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો અને ઉત્તર લખો. પ્રશ્ન છે કે શું તમારા ઘરમાં શું શું છે? તો કે મારા ઘરમાં 2 બેડરૂમ, 1 લિવિંગ રૂમ, 1 રસોડું અને 1 બાથરૂમ છે. તો અહીંયા જેમ આ પ્રશ્નમાં શું શબ્દ ઉપયોગ કરીને પ્રશ્ન બનાવ્યો છે કે તમારા ઘરમાં શું છે અને એ પછી તેને એ પ્રશ્ન મુજબ ઉત્તર આપ્યો છે, એ જ રીતે તમારે અહીંયા કઈ શબ્દનો ઉપયોગ કરીને પહેલા પ્રશ્ન બનાવવાનો છે અને પછી તેનો ઉત્તર આપવાનો છે, જે તમે આમાંથી જોઈને લખી શકો છો. અથવા તમે આ શબ્દનો ઉપયોગ કરીને કોઈ પ્રશ્ન બનાવી અને તમે તમારી રીતે એનો જવાબ લખી શકો છો. તો આ પ્રશ્નમાં આપણે હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. તો નીચે આપેલા પદોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણ છે કે છોકરાઓ એટલે કે લડવું વાક્ય છે કે છોકરાઓ ક્યારેક રમતા રમતા લડે છે. રમેશ અને ઘર. તો વાક્ય છે કે રમેશ શાળાએથી સીધો ઘરે જાય છે. આ જ રીતે તમારે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે, જે તમે આમાંથી જોઈને પણ બનાવી શકો છો. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોને જુદા પાડી 2 વાક્યો લખો. તો પેલું સંયુક્ત વાક્ય છે કે ઘર જૂનું થયું હતું તેથી અમે વેચવાનો વિચાર કર્યો. સાદું વાક્ય છે કે ઘર જૂનું થયું હતું, અમે એનો વેચવાનો વિચાર કર્યો. આ જ રીતે તમારે સંયુક્ત અને સાદા વાક્યો છે એટલે કે સંયુક્ત વાક્ય છે એને તમારે
સાદા વાક્ય તરીકે જુદું પાડીને આમાંથી જોઈને તમારે લખવાનું છે. તો આ પ્રશ્નમાં હવે આપણે આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન નંબર 6 કે ઘર પાઠ વાંચો અને તેમાંથી 3 સાદા વાક્યો, સંયુક્ત વાક્યો અને સંકુલ એટલે કે મિશ્ર વાક્યો શોધીને અહીં લખો. તો અહીંયા સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ એટલે કે મિશ્ર વાક્ય છે તે તમારે ઘર પાઠ વાંચીને અને તમારે અહીંયા લખવાનું છે. જે તમે આમાંથી પાઠ વાંચી અથવા તમે તમારી રીતે અહીંયા આમાંથી જોઈને પણ લખી શકો છો. હવે આમાં આપણે આગળ વધીએ કે પ્રશ્ન નંબર 7. તો નીચે આપેલા સાદા વાક્યોને આધારે સંકુલ એટલે કે મિશ્ર વાક્ય બનાવો. અહીંયા સાદું વાક્ય તમને આપેલું છે એ સાદું વાક્યમાંથી સંકુલ એટલે કે મિશ્ર વાક્ય બનાવીને લખવાનું છે. જે તમારામાંથી આમાં જોઈને લખી શકો છો. જેમાં આપણે પહેલા એક ઉદાહરણ જોઈ લઈએ કે સાદું વાક્ય છે કે તો અહીંયા આપણે સાદું વાક્ય જોતા હતા કે વૈશાખ જેઠમાં તપેલી ધરતીમાંથી અષાઢના પહેલા વરસાદના ફોરા પડી ધરતીને ટાઢક વર્તાવા લાગી એ રીતની ટાઢક રાણાના હૃદયમાં વર્તાવા લાગી. તો એટલે કે સંકુલ અને મિશ્ર વાક્યમાં છે કે જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતીમાંથી અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને ટાઢક વર્તાવા માંડે એમ રાણાના હૃદયે ટાઢક વળવા માંડી. આ રીતે તમારે જે સાદું વાક્ય આપેલું છે તેને સંકુલ એટલે કે મિશ્ર વાક્યમાં રૂપાંતરિત કરવાનું છે. જે તમે આમાંથી જોઈને લખી શકો છો. એના પછીનો છે પ્રશ્ન નંબર 8 કે નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો. એ સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે મિશ્ર વાક્ય છે. તો અહીંયા જે વાક્ય આપ્યા છે તેની સામે તે કયા પ્રકારનું વાક્ય છે તે લખવાનું છે. જેમ કે આપણે પહેલું જોઈએ કે હું વ્યગ્ર બની ગયો, તો એ સાદું વાક્ય છે. સક્રી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, એ સંયુક્ત વાક્ય છે. અને અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો, એ મિશ્ર વાક્ય છે. આ રીતે તમારે બધા વાક્યને વાંચી અને તે કયા પ્રકારનું વાક્ય છે તે આની સામે લખવાનું છે. એ પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 9 કે ફકરો વાંચો અને કૌંસમાંથી બંધ બેસતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ફકરો વાંચવાનો છે અને અહીંયા જે કૌંસ આપ્યું છે એ કૌંસમાંથી અહીંયા જે બંધ બેસતો જે શબ્દ હોય આ 3 માંથી તે અહીંયા લખવાનો છે. પેલું છે પણ બા તું તો કાગડા ખાલી જગ્યા આવી કઈ વાત ખાલી જગ્યા નથી. તો પેલી ખાલી જગ્યામાં આવશે સાથે અને બીજી ખાલી જગ્યામાં આવશે કરતી. તો આપણે આખું વાંચીએ કે પણ બા તું તો કાગડા સાથે આવી કઈ વાત કરતી નથી. આ રીતે તમારે બધી ખાલી જગ્યા વાંચી અને કૌંસ જોઈ અને જે બંધ બેસતો એટલે કે આને લગતો શબ્દ હોય તે શબ્દ તમારે અહીંયા લખવાનો છે. જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. એ પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો કે ઘર એટલે કે ગૃહ અને આવાસ, આંગતુંગ એટલે કે અતિથિ અને પરોણો, કુશળ તો કે દક્ષ અને પ્રવીણ, ઉદાસીન તો કે ગમગીન અને ખિન્ન, વાસ તો કે પોળ અને મોહલ્લો, સંમતિ તો કે અનુમતિ, વ્યથા તો કે પીડા અને વેદના, જૂનું તો કે પુરાણું અને પ્રાચીન, ઘરાક તો કે ગ્રાહક, વ્યગ્ર તો કે વ્યાકુળ, ઉદાસીન તો કે ગમગીન અને ખિન્ન. એ પછી આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ તો કે સ્થિર તો કે અસ્થિર, અરક્ષિત તો કે રક્ષિત, આરંભ તો કે અંત, ઉદાસીન તો કે પ્રસન્ન, સામાજિક તો કે અસામાજિક, સંમતિ તો કે અસંમતિ, મિલન તો કે વિયોગ, આકર્ષણ તો કે અનાકર્ષણ, રાજી તો કે નારાજ, ખાનગી તો કે જાહેર, ઉદાસીન તો કે પ્રસન્ન. અહીંયા એ પછીનો પ્રશ્ન છે કે જોડણી સુધારો, જે તમે આમાંથી જોઈને પણ સુધારી શકો છો. એ પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 12 કે
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પેલું છે જીર્ણ, દિવાલ, કરો, કુશળ, ઓસરી. તો આપણે એને ક્રમમાં ગોઠવીએ. ઓસરી, કરો, કુશળ, જીર્ણ અને દિવાર. એ પછી છે બીજું છે મોભ, ખોરડું, પછીત, ગાર, ભીત. તો એનો ક્રમમાં ગોઠવીએ. ખોરડું, ગાર, પછીત, ભીત અને મોલ. એ પછીનો પ્રશ્ન છે કે પ્રશ્ન 13 છે કે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીને લખો. તો અહીંયા જે શબ્દો આપ્યા છે એના સ્વર વ્યંજન છૂટા પાડીને એટલે કે સંધિઓ છૂટી પાડીને લખવાની છે. તો પહેલું આપણે એક જોઈ લઈએ. તો એ છે પાડોશી. તો કે પ પ્લસ આ પ્લસ ડ પ્લસ ઓ પ્લસ સ અને પ્લસ ઈ. તો આમાં શબ્દમાં વપરાયેલો સ્વર અને વ્યંજન છૂટા પાડીને લખ્યા છે એટલે કે સંધિ છૂટી પાડીને લખી છે. આગળના શબ્દો તમે આમાંથી જોઈને પણ તમે લખી શકો છો. એ પછીનો પ્રશ્ન છે કે નીચેના ધ્વનિનો જોડીને શબ્દ બનાવીને લખો. તો અહીંયા જે સંધિ છૂટી પાડી છે તે સંધિને તમારે જોડીને શબ્દ બનાવીને લખવાનો છે. એટલે કે આમાં તમારે સ્વર અને વ્યંજન છૂટા પાડીને લખ્યા છે તેને તમારે શબ્દમાં ફેરવીને લખવાનું છે, જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. એ પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો. તો જેના આવવાની તિથિ નક્કી નથી તેવું અતિથિ, રક્ષિત નહીં એવું અરક્ષિત, મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગ્યા તો કે ચોકો, ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા તો કે ગમાણ, દહીં વલોવવાનું ગોળ વાસણ તો કે ગોળી, દહીં વલોવવાનો દાંડો અને વાંસ તો કે રવૈયો, કોઈ દોષ ગુણ કર્યો હોય તેવું મનોમન અનુભવવું તો કે અપરાધ ભાવ, બાનામાં આપેલા પૈસાનું ખત તો કે બાના ખત, જોઈ ન શકાય તેવું તો કે અદ્રષ્ટ. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. પેલું છે કાઢી નાખવું. તો કે એનો અર્થ થાય છે વેચી નાખવું. વાક્ય છે કે લેખકને ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. એના પછી છે કે અડવું લાગવું. એનો અર્થ થાય છે સારું ન લાગવું અથવા રુચિ બહાર લાગવું. તેનું વાક્ય છે ક્યારેક ગામડાના ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું. રોટલો રડવો એટલે કે આજીવિકા મેળવવી. વાક્ય છે કે શહેરમાં ઘણા લોકો કાળી મજૂરી કરીને રોટલો રડે છે. પછી છે ડૂમો ભરવો એટલે કે લાગણીના ઉભરાથી છાતીમાં ડચુકો ભરાવો. અર્થ થાય છે કે વર્ષોનું જૂનું ઘર છોડતી વખતે ઘર માલિકને ડૂમો ભરાઈ આવ્યો. એ પછીનો પ્રશ્ન છે કે પુસ્તકો આપણા મિત્રો વિષય પર નિબંધ લખો. તો અહીંયા મુદ્દો આપ્યો છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી એટલે કે આ મુદ્દાને લઈ અને તમારે આ નિબંધ લેખન લખવાનું છે. તો આપણે આગળ જોઈએ કે સારા પુસ્તકો જ્ઞાન અને આનંદનો અમૂલ્ય સ્ત્રોત છે. તેઓ આપણા શ્રેષ્ઠ મિત્રો છે જે આપણને ક્યારેય એકલા છોડતા નથી. પુસ્તકો આપણને નવી દુનિયામાં લઈ જાય છે અને આપણને વિવિધ વિષયો વિશે શીખવે છે. તેઓ આપણને આપણા જીવનમાં પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. પુસ્તકો વાંચવાના ઘણા ફાયદા છે. પુસ્તકો આપણી કલ્પના અને સર્જનાત્મકતાને વધારે છે. તેઓ આપણી વિચારવાની અને સમસ્યાઓ હલ કરવાની ક્ષમતાને પણ વધારે છે. પુસ્તકો આપણને અન્ય લોકો અને સંસ્કૃતિઓ વિશે શીખવે છે. આપણને વધુ સમજદાર અને સહનશીલ બનાવે છે. પુસ્તકો વાંચવાથી આપણને આનંદ અને સંતોષ મળે છે. તેઓ આપણને તણાવ અને ચિંતામાંથી મુક્તિ આપે છે. પુસ્તકો આપણને એકલાપણું દૂર કરવામાં અને આપણી જાતને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
મને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે અને દરેક પુસ્તકે મને કંઈક નવું શીખવ્યું છે. મારા પ્રિય પુસ્તકોમાંના કેટલાક છે શ્રીમદ ભગવદ્ ગીતા, સત્યના પ્રયોગો, રામાયણ અને મહાભારત. આ પુસ્તકોએ મને જીવન વિશે ઘણું શીખવ્યું છે. તેઓએ મને વધુ સારો વ્યક્તિ બનાવવામાં મદદ કરી છે. હું માનું છું કે દરેક વ્યક્તિએ સારા પુસ્તકો વાંચવા જોઈએ. સારા પુસ્તકો ઘરને સ્વર્ગ જેવું બનાવે છે. એ પછીનો પ્રશ્ન છે કે તમે વાંચેલ પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર 8 થી 10 વાક્યમાં લખો. તો આપણે અહીંયા નમૂના રૂપ એક જોઈએ કે માણસાઈના દીવા એ ઝવેરચંદ્ર મેઘાણી દ્વારા લખાયેલું એક પ્રેરણાદાયી પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે રવિશંકર મહારાજના જીવનના અનુભવો અને સમાજના ગરીબ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાના પ્રયત્નો વર્ણવ્યા છે. તેઓએ તેમના જીવન દરમિયાન કેટલા સમાજ સેવાના કાર્યોનું સુંદર આલેખન કર્યું છે. આ પુસ્તક સમાજના ગરીબ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાના મહત્વ પર ભાર મૂકે છે. તે આપણને નિસ્વાર્થપણે અન્ય લોકોની મદદ કરવા માટે પ્રેરણા આપે છે. તે આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિમાં દયા અને કરુણતાની ભાવના રહેલી છે. તે રવિશંકર મહારાજના જીવન કાર્ય વિશેની માહિતી આપે છે. તે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ઝલક આપે છે. તે સામાજિક કાર્ય અને સેવાના મહત્વને સમજાવે છે. તે માણસાઈ અને કરુણાની શક્તિ દર્શાવે છે. તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેની પ્રેરણા આપે છે. તે જીવનના મૂલ્યો અને સિદ્ધાંતોનું મહત્વ સમજાવે છે. તે આપણને ઘણો સારા માનવી બનવા માટે પ્રેરણા આપે છે. એના પછીનો પ્રશ્ન છે કે તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેલા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો. તો અહીંયા આપણે પત્ર લખવાનો છે. અહીંયા તમે કોઈ પણ એડ્રેસ એટલે કે સરનામું લખી શકો છો. જેમ કે તમારા મિત્ર વિશે અથવા તમારા મિત્રનું સરનામું પણ અહીંયા લખી શકો છો. તો આમાં તમે તમારી રીતે તમારું કોઈ પણ આમાં તમારે સરનામું લઈ શકો છો. આમાં આપણે છે તે જોઈએ તો કે ધ્રુવ શાહ 403 ઇલાઇટ ગ્રીન સેટેલાઇટ અમદાવાદ 380015 અને તારીખ જે તારીખે તમે લખતા હોય એ તારીખ અહીંયા નાખવાની રહેશે. તો કે પ્રિય મિત્ર કુનાલ, સપ્રેમ નમસ્કાર. ઘણા દિવસો પછી તારો પત્ર મળ્યો. એ જાણીને આનંદ થયો કે તું વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યો. ખરેખર ખુશીની વાત છે કે તું હવે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈશ. તું તારી સ્પર્ધા અને અભ્યાસમાં એટલો ડૂબી ગયો છે કે તને મારી યાદ જ નથી આવતી. મને તારી ખૂબ જ યાદ આવે છે. જો કે મારો પત્ર લખવાનો ઉદ્દેશ્ય તો તને યાદ જ હશે કે આ મહિનાની 20મી તારીખે મારો જન્મદિવસ છે. તે ખબર છે ને? તો મેં તને જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા માટે પત્ર લખ્યો છે. હું ઈચ્છું છું કે તું સહપરિવાર આ ઉજવણીમાં પધારે. આશા રાખું છું કે તું મારી ઈચ્છાનું માન રાખીશ અને તારી હાજરી મારા જન્મદિવસની ઉત્તમ ભેટ હશે. તારા માતા પિતાને પ્રણામ અને નાની બહેનને યાત્રીને યાદ. તારો મિત્ર ધ્રુવ. આ જ રીતે તમારે આ પત્ર છે તમે તમારા શબ્દોમાં પણ તમે તમારા મિત્રને લખી શકો છો. તેમાં તેનું નામ પણ લખી શકો છો. જો તમને અમારા વિડીયો આ જ રીતના તમને સૌપ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.